તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું લારી પર મળે તેવી જ સેમ ટુ સેમ પરફેક્ટ સેવપુરી અથવા તો દહીંપુરી। તો જ્યારે પણ આપણે ચાટ ઘરે બનાવતા હોઈએ છીએ ત્યારે આપણા મનમાં એક જ વિચાર આવતો હોય છે કે આપણાથી એકદમ પરફેક્ટ લારી પર મળે તેવી ચાટ બની અને તૈયાર નથી થતી। તો તેનું એક મોટું રીઝન એ છે કે આપણે ચટણી તેવી પરફેક્ટ બનાવી અને તૈયાર નથી કરતા હોતા, અથવા તો આપણને ખબર જ નથી કે ચાટની અને ફરસાણની બંનેની ચટણીઓ અલગ હોય છે। તો આ ચાટની ચટણી જોવાનું ભૂલશો નહીં અને ચાલો સેવપુરી બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ મેં અહીંયા ઘરની જ બનાવેલી પૂરીઓ લઈ લીધી છે અને ચાટની 3 ચટણીઓ લઈ લીધી છે, આંબલીની, તીખી લસણવાળી અને સાથે જ લીલા ધાણાની ચટણી લીધેલી છે। હવે આપણે પૂરીની અંદર બટેટા અને ચણા એડ કરી દેવાના છે। મેં અહીંયા બટેટાને બાફી અને તેના પીસીસ કરી લીધા છે અને મસાલો એડ નથી કર્યો, તમારે કરવો હોય તો પણ તમે કરી શકો। એકદમ પરફેક્ટ ક્રિસ્પી હોમમેડ પાણીપુરીની પૂરીની રેસિપીની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તે પણ જોવાનું ભૂલશો નહીં। હવે આપણે પૂરી ઉપર દહીં એડ કરી દેવાનું છે। તો અહીંયા તમારે મોળું દહીં હોય તેનો જ ઉપયોગ કરવો, તમે તમારી જરૂરત પ્રમાણે દહીં એડ કરી શકો છો। હવે તેની ઉપર આપણે 1 ટેબલ સ્પૂન જેટલી મીઠી ચટણી એડ કરી દેવાની છે। ત્યારબાદ તીખું તમે જેટલું ખાતા હોય તેટલી તમારે તીખી ચટણી ઉપરથી એડ કરવાની। હવે આપણે ગ્રીન ચટણી જે છે તેને પણ ફેલાવી દેવાની છે। ઉપરથી આપણે ઝીણી કાપેલી ડુંગળી એડ કરીશું। ત્યારબાદ તેની ઉપર સેવથી આપણે શરૂ કરીશું। તો છે ને એકદમ પરફેક્ટ લારી પર મળે તેવી જ સેવપુરી અથવા તો દહીંપુરીની રેસિપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। મારી ચટણીની ચાટની રેસિપી સાથે સેવપુરીને એકદમ પરફેક્ટ લારી જેવી જ બની અને તૈયાર થશે। સાથે જ સેવ પણ મેં અહીંયા ઘરની જ ઉપયોગમાં લીધી છે। બધી જ વસ્તુ આસાનીથી આપણે લારી પર મળે તેના કરતાં પણ પરફેક્ટ અને વધુ ટેસ્ટી શીંગ તેલમાં બનાવી અને ઘરે જ તૈયાર કરી શકીએ છીએ। તો બીજી રેસિપીઓ જોવાનું ભૂલશો નહીં અને આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસિપી સાથે।